એક માણસ પોતાના કરિયરની અંદર 100% પોતાનું એક યોગદાન આપે છે, પોતાની એક મહેનત આપે છે, પોતાનો એક સંઘર્ષ 100% આપે છે. અને તમે ખાલી ને ખાલી 10% એનું જોઈ અને 10% ઊભા રહી જાવ છો, તમારા 10% ઊભા રહી જાવ છો, તો તમે એ 100%ને ક્યારેય નહીં હરાવી શકો. એ 100% તમે ખુદ પહોંચી જ નહીં શકો. શું કામ? કારણ કે તમે એની સરખામણી બીજા સાથે કરો છો, તમારી ખુદની સરખામણી બીજા સાથે કરો છો. અને બીજી વસ્તુ કે તમે જેટલા સક્સેસફુલ હોવા જોઈએ એટલા સક્સેસફુલ છો કે નહીં, એ બાબતનો આધાર પણ બહુ મહત્વનો છે. કારણ કે તમે તમારું 100% તમે આપી શકો એમ છો. ખાસ સાંભળો, તમે તમારું 100% આપી શકો એમ છો, અને તેમ છતાં તમે 10% ઊભા રહી જાવ છો કે ભાઈ હવે મારે નથી કરવું, મારથી નહીં થાય, મારે આગળ નથી વધવું, તો એ આપણી એક ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટમાંથી એક મોટી ખોટ કહેવાય. કઈ રીતે? કારણ કે ઈશ્વરે આપણને આવડું સારું શરીર આપ્યું છે, આવું મગજ આપ્યું છે, આવા હાથ પગ આપ્યા છે, તો એનો 100% ઉપયોગ કરીએ, કંઈક સારા કાર્યો માટે કરવી, અને 10% એ ઊભા ન રહીએ, 100% આપણું ખુદનું યોગદાન આપીએ, 100% પૂરેપૂરી મહેનત કરવી, તો આપણને કંઈક ફળ મળશે.